જય માતાજી મિત્રો, તો આજે મારી ચેનલમાં સ્વાગત છે તમારું કેજે ઓફિશિયલમાં। તો આજે મારા એક મિત્ર છે જેનું નામ છે અનિરુદ્ધસિંહ। તો આજે એનો જન્મદિવસ છે, તો આપણે તેની પાર્ટી લેવા માટે જવાનું છે। તો અનિરુદ્ધસિંહ આપણને શું પાર્ટી આપે છે તે તો ત્યાં જઈને ડિસાઈડ થશે। તો ચલો અનિરુદ્ધ જોડે। આ છે અનિરુદ્ધસિંહ જેનો બર્થડે છે, તો આપણે અનિરુદ્ધસિંહ પહેલા બર્થડે વિશ કરીએ। તો હેપી બર્થડે અનિરુદ્ધ, થેન્ક યુ, હેપી બર્થડે, થેન્ક યુ, થેન્ક તો યુ। આજે તમારો જે બર્થડે છે એના વિશે તમે જે છોકરા છે એમને શું ખવડાવવા માંગો છો? મારી ઈચ્છા છે આજે હું ભેળ ખવડાવું બધાને। બરોબર, તો મતલબ મિનિમમ આંકડો કેટલાનો છે? ભેળ તમે જે લાવો એ કેટલાની લાવશો? 100-200ની? મેં 200ની લાવું। બરોબર, 200ની ભેળ લાવશો એમ ને? તો હાલ તો તમે ભેળ લેવા જાઓ, તો હજી આપણે બધો સામાન તૈયાર કરી લઈએ, વાહણ તૈયાર કરી લઈએ। તો एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। તમે અને ચકો ભેળ લેવા માટે છે, બરોબર? તો હજી અમે વાસણ બધું તૈયાર કરી નાખીએ। તો મિત્રો અનિરુદ્ધસિંહ અને રુદ્રપ્રતાપસિંહ જે ભેળ લેવા માટે દુકાને જશે, તો દુકાને જઈને આવે ત્યાં સુધી આપણે બધું સામાન તૈયાર કરી નાખીએ। તો જય માતાજી। લેવા માટે જઈએ છે તો અમારા વિડીયો સાથે જોડાઈ જાય। તો ફાઇનલી મિત્રો અમે દુકાને પહોંચી ગયા છીએ। તો મિત્રો અમારે જે વસ્તુ લેવાનું હોય અમે લઈ લઈએ, પછી બ્લોગની સાથે જોડાઈ જાય। આ પેલી હીરી લે ફાઇનલી મિત્રો અમે બધું વસ્તુ લઈ લીધું, અમે જઈએ હવે ઘરે। ફાઇનલી મિત્રો અમે બધો સામાન લઈને આવી ગયા છે, તો આ બધો અમે સામાન હવે લઈને ઘરમાં જઈએ છીએ, બધું બનાવીને તમે અમારી સાથે જોડાઈ રહેજો। ફાઇનલી મિત્રો હું ડુંગળી વાટી રહ્યો છે, ટોમેટો વાટે છે અને ઈંદોને મમરા કાઢી રહ્યા છે। તો ટૂંક સમયમાં પાર્ટી શરૂ થઈ જાય। તો મિત્રો બધું વાળવાનું ચાલુ પતી ગયું છે અને હવે આપણા ભેળ પણ તૈયાર થઈ જાય છે। બસ હવે મસાલો મેઠું અને બધું નાખવાનું છે, પછી આપણો ટૂંક સમયની અંદર પ્રોગ્રામ ચાલુ થશે। તો વિડીયોની અંદર બન્યા રહો। તો ફાઇનલી મિત્રો અમારી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો બસ હવે ખાવાની બાકી છે, તો બધા મિત્રો ફટાફટ આવી જશે અને ખાવાનું ચાલુ કરી નાખશે। તો બને રહો વિડીયોની સાથે। ચેનલ પર નયા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો। તો ચકા ભેળ કેવી બની છે આપણી? बहुत मस्त बने हैं, પહેલા बढ़िया बढ़िया। તો ફાઇનલી મિત્રો ભેળ એકદમ સરસ બની હતી અને ખાવાની ખૂબ જ મજા આવી। અને તમે અમારી કેજે ઓફિશિયલ ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઇબ કરો।